બ્રહ્માણી માતાજીની કૃપા એક અદ્ભુત વાર્તા। ગુજરાતના એક નાનકડા ગામમાં જ્યાં ચારે બાજુ લીલા ખેતરો અને શાંતિભર્યું વાતાવરણ હતું, ત્યાં રહેતો હતો એક ગરીબ ખેડૂત રમજીભાઈ। તેની પત્ની ગંગાબેન અને એક નાનો દીકરો મનુ હતો। ઘર ગરીબ હતું પણ દિલ ધનિક હતું। રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઘણી હતી, પણ તેઓ હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખતા। રમજીભાઈને ખાસ કરીને બ્રહ્માણી માતાજી પર ખૂબ શ્રદ્ધા હતી। ગામની બહાર એક નાનું મંદિર હતું, જ્યાં માતાજીનો પ્રાચીન સ્વરૂપમાં વિરાજમાન પ્રતિમો હતો। દર સવાર રમજીભાઈ ત્યાં જઈને દીવો પ્રગટાવતા અને માથું ટેકતા। એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। વરસાદ પડ્યો નહીં, ખેતરો સુકાઈ ગયા। લોકો પાણી માટે તરસતા હતા। રમજીભાઈના ઘરમાં પણ અનાજ ખૂટી ગયું। દિવસો પસાર થવા લાગ્યા, પણ હાલત સુધરતી નહોતી। ગંગાબેન એક દિવસ બોલી, હવે શું કરશું? બાળક પણ ભૂખ્યો રહે છે। રમજીભાઈ શાંત અવાજમાં બોલ્યા, માતાજી પર વિશ્વાસ રાખ। બ્રહ્માણીમાં ક્યારે પોતાના ભક્તોને દુઃખમાં નહીં રાખે। તે દિવસે પણ રમજીભાઈ મંદિર ગયા। ખાલી હાથે ગયા, કારણ કે ઘરમાં ચડાવવા માટે કશું નહોતું। છતાં તેમણે માતાજી સામે માથું નમાવીને કહ્યું, હે માં, મારી પાસે આપવા માટે કશું નથી, પણ મારી ભક્તિ સ્વીકારજો। તે જ સાંજે રમજીભાઈ ઘરે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી। તે ખૂબ નબળી અને ભૂખી લાગી રહી હતી। સ્ત્રીએ કહ્યું, બેટા, મને થોડું ખાવાનું આપશો? 2 દિવસથી કંઈ ખાધું નથી। રમજીભાઈ થોડા ક્ષણ માટે વિચારમાં પડ્યા। તેમના પાસે માત્ર એક જ રોટલી હતી, જે તેઓ પોતાના દીકરા માટે લઈ જઈ રહ્યા હતા। પરંતુ તરત જ તેમણે તે રોટલી વૃદ્ધ સ્ત્રીને આપી દીધી। માતા, તમે ખાઈ લો। ભગવાન બધું સારું કરશે। વૃદ્ધ સ્ત્રી સ્મિત કરીને બોલી, ભગવાન તને આશીર્વાદ આપે। જ્યારે રમજીભાઈ ઘરે પહોંચ્યા ત્યારે ગંગાબેન ગુસ્સે થઈ ગઈ, તમે ખાવાનું પણ આપી દીધું, હવે શું ખાશું? રમજીભાઈએ શાંતિથી બધું સમજાવ્યું। ગંગાબેન પણ અંતે શાંત થઈ ગઈ। તે રાત્રે આખું પરિવાર ભૂખ્યું સૂઈ ગયું। પરંતુ મધરાત્રે અચાનક એક તેજ પ્રકાશથી આખું ઘર ઝગમગી ઉઠ્યું। રમજીભાઈ જાગી ગયા। તેમણે જોયું કે તેમના ઘરમાં એક દિવ્ય સ્ત્રી ઊભી છે, સુંદર તેજસ્વી સ્વરૂપ, માથા પર મુકુટ અને આંખોમાં કરુણા। તે બોલી, હું બ્રહ્માણીમાં છું। રમજીભાઈ અને ગંગાબેન તરત જ માતાના ચરણોમાં પડી ગયા। બ્રહ્માણીમાં માતાજી બોલ્યા, રમજી, તું ગરીબ હોવા છતાં દયા અને શ્રદ્ધા રાખે છે। આજે તું પોતાની સંતાન માટેની રોટલી પણ એક અજાણ્યા માણસને આપી દીધી। હું તારી આ ભક્તિથી ખૂબ પ્રસન્ન છું। પછી માતાજીએ આશીર્વાદ આપ્યો, આજથી તારા ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નહીં રહે। એટલું કહીને માતાજી અદૃશ્ય થઈ ગયા। સવાર થઈ। ગંગાબેન રસોડામાં ગઈ તો તેણે જોયું કે ઘરમાં અનાજના કોથળા ભરેલા છે। રસોડું પૂરેપૂરું ભરાઈ ગયું હતું। પાણીના મટકા પણ ભરેલા હતા। રમજીભાઈ ખેતરમાં ગયા તો ત્યાં હરિયાળી છવાઈ ગઈ હતી। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાક લહેરાઈ રહ્યો હતો। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। બધા કહેવા લાગ્યા, આ તો બ્રહ્માણી માતાજીની કૃપા છે। આ ઘટના પછી ગામમાં બ્રહ્માણી માતાજીનો મહિમા વધી ગયો। લોકો દૂર દૂરથી દર્શન કરવા આવવા લાગ્યા। રમજીભાઈએ મંદિરને સુધારવાનું નક્કી કર્યું। ગામના બધા લોકો મળીને એક મોટું મંદિર બનાવ્યું। ત્યાં રોજ આરતી થવા લાગી, ભજન ગવા લાગ્યા। કેટલાક વર્ષો પછી ફરી એક દિવસ માતાજીએ રમજીભાઈની પરીક્ષા લેવાનું વિચાર્યું। આ વખતે એક ધનિક વેપારીના સ્વરૂપમાં આવ્યા। તે બોલ્યા, મને થોડી રાત માટે આશરો આપશો?
રમજીભાઈએ તરત જ તેમને પોતાના ઘરમાં રાખ્યા. સારી રીતે સેવા કરી. સવારે વેપારીએ કહ્યું, તમે બહુ સારા માણસ છો. હું તમને ઘણું ધન આપું છું. પરંતુ રમજીભાઈ બોલ્યા, મને કોઈ ધનની જરૂર નથી. મને માતાજીની કૃપા જ પૂરતી છે. તે સાંભળીને વેપારીનું રૂપ બદલાઈ ગયું, ફરીથી બ્રહ્માણીમાં પ્રગટ થયા. માતાજી બોલ્યા, સાચી ભક્તિ એ છે કે માણસ લોભથી દૂર રહે. તું એમાં સફળ થયો.